આજ રોજ અયોધ્યામાં રામ મંદિરમાં શ્રી રામનો અભિષેક હોય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ આ દિવસોમાં રામમય છે અને ચારે બાજુ ભક્તિનો માહોલ છે। ત્યારે ખાંભા તાલુકાના ડેડરમાં શ્રી રામજી મંદિર, શ્રી શ્યામ મંદિર સહિતના મંદિરમાં મહાઆરતી સહિતની વિવિધ કાર્યક્રમો આયોજન કરાયું હતું। તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના સંગઠન દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। જે શોભાયાત્રા ડેડાણ રામજી મંદિરેથી પ્રસ્થાન કરી ડેડાણ ગામના રાજમાર્ગો પર પસાર થઈ હતી। ત્યારે આ તકે ડેડાણ ગામના હિન્દુ મુસ્લિમ વેપારીઓ દ્વારા સંપૂર્ણપણે બંધ પાળી અને પ્રભુ શ્રી રામના મહોત્સવમાં જોડાયા હતા। તેમજ ડીવાયએસપી હરેશ વોરા સાહેબ, ખાંભા પીએસઆઈ કેડી ડહડિયા સાહેબ, ડેડાણ આઉટપોસ્ટના એએસઆઈ કમલેશભાઈ વાઢેર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર મોહસિન પઠાણ, ખાંભા। બોલો। આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે આપણે ડેડાણ શ્રી રામજી મંદિરે ભગવાન શ્રી રામનો એક સુંદર ઉત્સવ રાખેલ છે, જેમાં ડેડાણના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સતત હાજરી આપી છે અને ગામની એકતા વધારી છે, હિન્દુ મુસલમાનની એકતા વધારી છે અને ગામની શોભા પણ વધારી છે। જે બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।